व्योमवद्व्याप्तदेहाय 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 भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। આજના પ્રવચનનો મધ્યવર્તી વિચાર છે કે આપણા જીવનના પ્રશ્નો જે આપણું સૌથી મોટું ઘડતર છે. આમ તો જ્યારે પ્રશ્ન સાંભળીએ ને અને એમાંય જીવનના પ્રશ્નો ત્યારે આપણને પતિ પત્નીના પ્રશ્નો યાદ આવે, સાસુ વહુના પ્રશ્નો યાદ આવે, ભાઈ ભાઈના પ્રશ્નો આવે યાદ આપણને, ભાગીદારી ધંધાની અંદર એ જે ભાગીદાર હોય એના પ્રશ્નો યાદ આવે. આધ્યાત્મિક માર્ગની અંદર પણ એવા હરિભક્તો કે કાર્યકરો સાથે એ જે અણબનાવ બન્યો હોય એ આપણને યાદ આવે. એટલે પ્રશ્નો જ્યારે જીવનમાં શબ્દો સાંભળીએ એટલે તરત આપણને એવું લાગે કે પ્રશ્નો સારા નહીં. પણ આજે આપણે આ રવિ સભાની અંદર આપણા જીવનની અંદર જો જે વિકટ પરિસ્થિતિઓ આવે છે, આ વિકટ પરિસ્થિતિઓ એ આપણું ઘડતર કરવા માટે છે, સૌથી મોટું ઘડતર છે. તમે જો શ્રીજી મહારાજે પણ 114 પ્રકરણો ચલાવ્યા, એમાં 108 પ્રકરણો પરમહંસો સંતો માટે હતા. તો કેટલી વિપરીત પરિસ્થિતિમાંથી પસાર કરેલા હતા પરમહંસોને, ત્યારે પોતે એ ભગવાનનું સુખ મેળવી શક્યા હતા. તો આજે આપણે આ રવિ સભાની અંદર મહાભારતના પ્રસંગો દ્વારા ઘણી બધી પૌરાણિક કથાઓ અને પ્રસંગો દ્વારા આપણા જીવનની અંદર જે જીવનમાં પ્રશ્નો આવે છે ને એ જ આપણું સૌથી મોટું ઘડતર છે અને એ જ સૌથી મોટી વાત કહેવાય, સારી વાત કહેવાય. એ આપણે સમજવાનો આજે આપણે પ્રયત્ન કરવાના છીએ. ખરેખર તો મહાભારત ગ્રંથ એ ભગવાન વેદ વ્યાસજીએ લખ્યો, 1 લાખ કરતા વધુ શ્લોકો આપણને પ્રાપ્ત થાય છે. મહાભારતનો તે ભાગ છે શ્રીમદ ભગવદ્ ગીતા, જેની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનના બધાય પ્રશ્નોનું સમાધાન એ ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. અને જો પ્રશ્નો આવવાના છે જીવનની અંદર, પણ જો આપણી પાસે એક કળા હોવી પડે જીવન જીવવાની, તો અવશ્ય એક આંતરિક શાંતિ આપણને પ્રાપ્ત થાય છે. પણ આપણા શાસ્ત્રો, પૌરાણિક કથાઓ અને પ્રસંગો દ્વારા એ આંતરિક શાંતિનો એ રાજમાર્ગ એ ખુલે છે. અને જીવનમાં પડકારો આવે ને તો એ ઘડતરના જો સાધન તરીકે જો સ્વીકારવામાં આવે અને જો બાહ્ય સુધારાને બદલે થોડીક આંતરિક સ્વભાવ ઉપર જો આપણે કામ કરીએ ને તો અવશ્ય આપણે એ સફળ થઈએ, વિજય પ્રાપ્ત કરીએ. પ્રસંગોની શરૂઆત કરતા પૂર્વે થાય છે શું અત્યારે વાસ્તવિક સમયની અંદર આપણી સાથે, એની થોડીક વાત કરીએ. જો એક વાત યાદ રાખવું કે તકલીફો વિના છે ને માનવ જીવનનું ઘડતર થવું અશક્ય છે. ગામડાના યુવાન તમે જો અને શહેરનો યુવાન તમે જો. હવે ગામડાનો યુવાન હોય ને તો સંઘર્ષ સાથે પોતે જીવન જીવે છે, એટલે શહેરનો યુવાન સંઘર્ષ તો એ પણ કરે જ છે. પણ તમે જો બંને યુવાન વચ્ચે એક આછી પાતળી ભેદ રેખા હોય. હું તમને પ્રથમ જ તે કહું કે ગામડાનો યુવાન જે પોતે સંઘર્ષ સાથે જીવન જીવે છે, તો એના જીવનની અંદર જ્યારે પણ વિકટ પરિસ્થિતિઓ આવે ને ત્યારે એને દુઃખ માનવાને બદલે છે ને એ ઘડતરના સાધન તરીકે પોતે સહર્ષ સ્વીકાર કરતો જોવા મળે છે. અને બીજી બાજુ તમે જુઓ કે સુખ સાહેબીની અંદર જે પણ વ્યક્તિ, આપણે કઈ શહેરના યુવાનની કઈ અહીંયા ખોટ ખાપણ કાઢવા માટે ભેગા નથી થયા. આપણે સૌ કોઈ શહેરોની અંદર ધંધો નોકરી વ્યવસાય અર્થે જઈએ છીએ ને જવું જ જોઈએ આગળ વધવા માટે. પણ તમે જો સુખ સાહેબીની અંદર એને ઉછરેલું જીવન હશે ને એટલે આમ થોડીક એને દુઃખ આવે, એટલે કે ગરમી લાગે, વરસાદ વધુ પડે, અથવા તો એને જે પ્રમાણે જે પથારીમાં સૂતા હોય એ ન મળે, જે ખાવાનું જે નક્કી કર્યું એવું ન મળે,
તો હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. અને બીજી બાજુ તમે જુઓ કે ગામડાનો યુવાન છે કે જે તકલીફોથી વચ્ચે જીવન જીવી રહ્યો હતો અને એને ગમે એવી પરિસ્થિતિ આવે એમાં પોતે સ્થિર રહી શકે. તમે જો જે વ્યક્તિ આમ ચાલતા શીખે છે ને એને પડવું તો પડે જ છે. સાયકલ શીખતી વખતે આપણે જ્યારે નાના હતા ત્યારે શરૂઆતમાં આપણે 2-5 વખત પડ્યા જ હતા, નાના મોટા અકસ્માતના એ ભોગ બન્યા જ હતા. અને ખરેખર એના વિના પાછું સંતુલન પણ આવતું નથી જીવનની અંદર. એમ જીવનમાં પ્રશ્નો રહ્યા ને એ આપણું ઘડતર કરે છે. પ્રશ્ન વગર માણસ ક્યારેય એ પોતે આગળ વધી ન શકે. અને સમજણ રહીને સમજણ એ પણ ક્યારેક દેખાય પરખાય કે જ્યારે પગ હેઠે રેલો આવે ને ત્યારે ખ્યાલ આવે કે કેવી સમજણો આપણે દ્રઢ કરીને બેઠા છીએ. બાકી તો આપણને સત્સંગ સારો જ લાગે જ્યાં સુધી મળતું હોય બધું ત્યાં સુધી. તમે જો ગામડાનો યુવાનનો સંઘર્ષ કેવો હોય છે, એના મૂળની અંદર શું છે, જો પ્રસંગોની શરૂઆત કરતા પૂર્વે આ સમજવું જરૂરી છે. કારણ કે દરરોજ પોતે 1-1, 2-2, 3-3 કિલોમીટર પોતે ચાલીને જાય, સાયકલ લઈને જાય, ખેતરમાં પોતે બધી ઋતુની અંદર સંઘર્ષ કરે, એના માતા પિતા સાથે પોતે જાય ખેતરે, નાનું મોટું કામ કરે, ઢેફામાં પોતે કામ કરે, જમે પણ જમીન નીચે. એટલે આમ કહી શકાય કે ભલે ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસું હોય, પણ એ બધી ઋતુની અંદર એ પોતે કામ કરે છે. અને જો તમે એને ઉનાળાની અંદર ક્રિકેટ રમવાનું કહો તો એ થાકે નહીં. જ્યારે તમે જો જે સુખ સાહેબીની અંદર જીવન જીવ્યા હોય તો એને ફાવે નહીં. તો અહીંયા તફાવત ક્યાં છે? તફાવત એક જ છે કે એક સહન કરે છે ને એક સહન નથી કરતો. ગામડાના યુવાનને નાનપણથી જ તે જો વિજ્ઞાન પરિશ્રમ વચ્ચે જીવન એક જીવવાની આદત પડી ગઈ છે એટલે માનસિક રીતે એને મજબૂત બનાવે છે. પણ બીજી બાજુ શહેરનો યુવાન તો એના જીવનની અંદર ક્યારેય વિઘ્નો કે પ્રશ્નો આવ્યા જ નથી. બસ 24 કલાક આરામ, શાંતિ, એસી કે કુલર આવામાં જ પોતે રહ્યો છે. થોડાક સમય પૂર્વે ઘણા બધા બાળકો એક શિબિરમાં ગયેલા હતા. તો હવે 2-3 દિવસ શિબિરમાં રહેવાનું હતું. તો એમાં પ્રથમ દિવસે જ તે સાંજે જ્યારે સુવાનું હતું ને ત્યારે એ જે એસીમાં પોતે ઘરે રહેતો હતો. એટલે સ્વાભાવિક છે કે તમે બીજી બધી ઘર બહાર જાઓ એટલે એવી વ્યવસ્થા હોય નહીં કાંઈ બધી સરખી. તો ત્યાં એસી નહોતી તો બોલો 2-3 વાગ્યા સુધી એમનામ પથારીમાં પોતે બેઠો. કોઈકે મિત્રએ કીધું કે કેમ સુઈ જા, કાલ સવાર વહેલા જાગવાનું, સેશન આપણે 8 વાગે શરૂ થઈ જશે પ્રથમ. ત્યારે એણે શું કીધું કે એસી નથી ને એટલે મને ઊંઘ નથી આવતી. હવે એસીનો પ્રશ્ન નથી, એને જે સુખ સાહેબીની અંદર એ જીવન જીવ્યો છે ને ઘરે, જો એવી વ્યવસ્થા એને અહીંયા ન મળી એટલે જ તે ઊંઘ એની બગડી અને ઉજાગરો થયો. તો એમ છે ને આપણા જીવનની અંદર તે માનસિક રીતે, આધ્યાત્મિક રીતે ઘડતર કરવા માટે તકલીફો, પ્રશ્નો આવવા જરૂરી છે. અને તમે જો નરસિંહ મહેતા, મીરાબાઈ આ બધાને તમે યાદ રાખો છો ને તો એના મૂળની અંદર શું છે, એમના જીવનમાં પ્રશ્નો ઘણા બધા હતા પણ એ પ્રશ્નો વચ્ચે પણ અડીખમ પોતે ઊભા રહ્યા હતા. એટલે પોતે આપણે એમને યાદ કરીએ. બાકી કાકી કે માસા કે મામા કે દાદા આપણે કોઈ થતા નથી. તો એમના દ્રષ્ટાંતોની વાત કરીએ છીએ એના મૂળની અંદર છે એમના જીવનમાં વિપરીત પરિસ્થિતિઓ આવી હતી, દુઃખોના પ્રસંગો બન્યા હતા અને એટલે જ એ પોતે સ્થિર રહી શક્યા અને ભગવાનને પોતે પામી શક્યા. ને જો સંઘર્ષ, જે મહેનત, જે પુરુષાર્થ, જે સહન કરવાનું છે ને એનાથી જ તે સાચી શ્રેષ્ઠતા પણ મળે છે. થોડાક મહાભારતના પ્રસંગોની વાતો કરીએ આજની આ રવિ સભાની અંદર. અને ખરેખર મહાભારત ગ્રંથના એ પ્રસંગો, એ જે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, 5 પાંડવો, શ્રી કૃષ્ણ ભગવાન, દ્રૌપદી, આ બધાના જ્યારે આપણે આખ્યાનો કે પ્રસંગો જોઈએ ને ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થતી જોવા મળે છે. હવે એક આપણે પ્રસંગની વાત કરીએ પ્રથમ તો, કે કેમ સંઘર્ષથી જ તે સાચી શ્રેષ્ઠતા મળે છે. તો જો અભિમન્યુનો વધ થયો ને, હવે એને ગર્ભની અંદર જ તે પોતે 6 કોઠાનું જ્ઞાન એને પ્રાપ્ત કરી નાખ્યું. એટલે જો ગર્ભ સંસ્કારની વાત સાચી છે, પણ 7મા કોઠામાં એની જે માતુશ્રી હતા, માતા, એ પોતે સૂઈ ગયા એટલે 7મો એ પોતે શીખી ન શક્યા અને એના જ લીધે અભિમન્યુનો વધ થાય છે.
પણ તમે જુઓ કે પછી વધ થયો ને પછી અર્જુને પ્રતિજ્ઞા લીધી કે આવતીકાલ સાંજ સુધીમાં જો હું જયદ્રથનો વધ નહીં કરું તો હું પોતે અગ્નિ સ્નાન કરી લઈશ. અને જો ખરેખર પહેલાના સમયની અંદર વચન પાલક હતા બધાય. ઈ રઘુકુલ રીત સદા ચલી આએ, પ્રાણ જાય પણ વચન ન જાય. એ તમે જો રામ ભગવાનને 14 વર્ષનો વનવાસ એ દશરથ રાજા કહેતા નથી ને, તોય તે પોતે કહે છે કે આપણી તો આ રઘુકુળની રીત છે. અને એમાં કહેવાનું ન આવે, એક પણ શબ્દ બોલતા નથી. મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાય છે. અને પોતે જો તૈયાર થઈ ગયા તો જો આજ્ઞાકારી હતા, વચન પાલક હતા. ને અત્યારે મિનિટે મિનિટે નહીં, સેકન્ડે સેકન્ડે બદલાઈ જઈએ. 2 કલાક પહેલા કંઈક બીજું કીધું હોય ને 2 કલાક પછી બીજું બદલાઈ જાય. આપણને એમ લાગે ઘડીકમાં આમ ગીરગીટ જેટલા રંગને બદલે ને એટલા તો આપણે જીવનમાં દરરોજ રંગો બદલી નાખીએ છીએ. કળિયુગની આ વાસ્તવિકતાઓ છે. પણ જો આને અર્જુને શ્રેષ્ઠ ધનુર્ધારીએ પ્રતિજ્ઞા લીધી કે નહીં, નિરાશા થઈ ગઈ, હતાશ થઈ ગયો. એટલે પછી તો ગભરાઈ ગયો જયદ્રથ અને દ્રોણાચાર્ય પાસે જાય છે અને મને આજીજી કરે છે કે આપણા જો તમારા બંનેના ગુરુ તમે એક જ છો અને વિદ્યામાંય અમે સમાન છીએ, તોય અર્જુન કેમ હંમેશા વિજય થાય છે, એ કેમ એવી રીતના? અને ત્યારે ગુરુ દ્રોણાચાર્યએ જયદ્રથને સમજાવ્યું કે જો તારું જીવન છે ને નાનપણથી જ તે છે ને રાજમહેલની એ ભૌતિક સગવડોમાં એ વચ્ચે વીત્યું છે. તને બધી પ્રકારની સુવિધાઓ મળી છે, પણ જ્યારે અર્જુનને છે ને બાળપણથી જ તે ઘણા બધા દુઃખો, વનવાસ, કઠિનાઈઓનો એ સહન કરવી પડી છે. એટલે જો અંતરથી એ એટલો બધો મજબૂત થઈ ગયો છે ને કે એને કોઈ હરાવી ન શકે, માનસિક રીતે તોડી ન શકે. તો જો અર્જુનની સફળતાનું મોટું કારણ કયું હતું? એને દુઃખોને પચાવ્યા છે અને એને યુદ્ધના મેદાનમાં અડગ એટલે જ રહ્યો છે. તો એમ આપણા જીવનની અંદર તે જો પ્રશ્નો છે ને તો સારું કહેવાય. અમુકનો ભગવાનનો આભાર માનવો કે તમે મારા જીવનની અંદર પ્રશ્નો આપ્યા. કેમ? કારણ કે એ પ્રશ્નોથી જ તે આપણા જીવનના સમાધાન થવાના છે. જો પ્રશ્ન નહીં હોય ને તો જીવનમાં મજા જ નથી કઈ. બધું સમયસર મળતું હોય ને તો આ શરીર છે ને એદીપણું થઈ જાય. બસ ખાઈ પીને જલસા આનંદ, ભગવાન ભજવાનું સાઈડમાં રહી જાય. પણ પ્રશ્નો આપે છે ને એ સારું, તમે ભગવાનને યાદ તો કરો છો ને એ બાને. એટલે ભગવાન એ આપે છે ને દુઃખો એ સારા માટે જ આપે છે. પણ આપણે કેવી હંમેશા અપેક્ષા શું રાખતા હોય કે આમ જીવન છે ને એકદમ આમ સ્મૂધ પસાર થવું પડે, સમતોલન થવું પડે. પણ જો એમ થાય ને તો આપણું ઘડતર અધૂરું રહી જાય. જે રીતે ભગવાનને આપણે જે સ્થિતિ આપણને પહોંચાડવાની એ ન પહોંચી શકે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, ભારત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ, મિસાઇલ મેન. વિચાર કરો કે પાયલોટ બનવાનું સપનું હતું, ગરીબીમાં એમનો આમ જન્મ થયો, બાળપણમાં છાપા વેચવાનું કામ કરે, ભણવામાં તેજસ્વીતા, એકાગ્રતા, પુરુષાર્થ, એમ પોતે એવી રીતના મહેનત કરીને આગળ વધેલા. પણ તમે જુઓ કે પોતે 8 ને 9મો નંબર એમનો આવે, રિજેક્ટ થઈ ગયા, એક હાટું રહી ગયા. નગર પાયલોટ બની જાત, પોતે નિરાશ હતાશ થઈ જઈશ. ત્યારે એક ઋષિએ કીધું કે ભગવાને આના કરતા પણ સારું તારા માટે ગોઠવીને રાખેલું હશે, તું મહેનત કર. અને જો ડોક્ટર એપીજે અબ્દુલ કલામે મહેનત ફરી વખત શરૂ કરી અને પોતે ભારત દેશના રાષ્ટ્રપતિ બન્યા, 3 પાંખના વડા બન્યા. આખું વિશ્વ એમને યાદ કરે છે. તો એના મૂળની અંદર શું કે એમને અસફળતા, નિષ્ફળતા મળીને પચાવી, પોતે ઊભા ન રહ્યા, પોતે ચાલ્યા, દોડ્યા અને ત્યારે પોતે સફળતાના શિખરો સર કરી શક્યા. બીજો એક મહાભારતનો આપણે પ્રસંગ જોઈએ. મહાસંકટ રહ્યા ને એમાંથી એ મહાન શક્તિ પ્રગટ થાય છે. તમે જો કે કૌરવોને હંમેશા પાંડવો પ્રત્યે બાળપણથી જ ઈર્ષા રહેતી. એમાં દુર્યોધન તો મુખ્ય પાત્ર હતું. તો ભીમસેન ખોરાક અને શારીરિક તાકાતમાં તો આમ સર્વશ્રેષ્ઠ હતો જ તે. એટલે એના કારણે આમ કૌરવો છે ને એમનાથી આમ નાનપણથી તે થોડીક ઈર્ષા કરે. અને દુર્યોધનને તો વધુમાં વધુ દ્વેષ છે ને કોની સાથે હતો? ભીમસેન સાથે હતો. એટલે ગંગા કિનારે એક વખત છે ને પોતે ફરવા માટે ગયા, એટલે કે આપણી ભાષામાં પિકનિક કહીએ આપણે. તો કૌરવે છે ને ભીમ માટે આમ ખાસ સ્પેશિયલ ઝેર, વિષ જેવા છે ને લાડવા બનાવેલા
અને ભીમ તો લાડવા જોવે એટલે બધાય ખાઈ જ જાય, અને ભીમ તો બધાય લાડવા ખાઈ ગયો અને તરત બેભાન થઈ જાય, કારણ કે ઝેર એમાં નાખેલું હતું. અને પછી તો ભીમને કોરો ઊંડા પાણીમાં ધક્કો માર્યો, છેક નાગલોક સુધી પહોંચી ગયો. પછી તો સર્પલોકમાં ઝેરી નાગોએ ભીમને એવા ડંખ માર્યા કે આ નાગના ઝેરથી ભીમના શરીરમાં જે રહેલું લાડુનું જે સાયનાઇડ ઝેર હતું ને એ બધું તો આમ ઓછું થવા લાગ્યું. પણ નાગલોકના રાજા વાસુકી અને આવેર આર્યક નાગ જે કુંતીના દાદા હતા, હવે એ ભીમને ઓળખી ગયા હતા. તો ભીમ છે તરત તે પછી દિવ્ય અમૃત એમને રસ પીવડાવે છે. હવે આ રસથી તમને આશ્ચર્ય થશે, જો મહાસંકટમાંથી કેટલી મહાન શક્તિ મળે. જો આ કાર્ય ન થયું હોત ને કૌરવો દ્વારા, તો આ થઈ શકે જ નહીં. આ રસ પીવાથી ભીમને 10,000 હાથીઓ જેટલી અખૂટ શક્તિ પ્રાપ્ત થઈ. આપણે કહીએ છીએ ને કે 10,000 જેટલું હાથીઓનું બળ એ ભીમમાં હતું. એના મૂળની અંદર આ એ મહાસંકટ એના જીવનમાં બાળપણમાં આવ્યું ને ત્યારથી આવું થયેલું. અને એ ખરેખર આપણને જો ખ્યાલ આવે કે જીવનમાં જો આ મોટું ષડયંત્ર કે પ્રશ્ન ન આવ્યો હોત તો ભવિષ્યની અંદર પાંડવોના રક્ષણ માટે ક્યારેય તે આટલી અદ્ભુત શક્તિ મળી ન હોત. એટલે જો ભગવાન જે કરે છે ને સારા માટે જ કરે છે. આપણને અત્યારે મનાય નહીં, પણ ભગવાન છે ને સર્વ કરતા હરતા છે. ભગવાનની મરજી વગર કોઈથી તરણું પણ હલાવ્યું હલતું નથી. એમ આપણા સર્વ કોઈના જીવનની અંદર નાના મોટા પ્રશ્નો આવે છે, તો એ પ્રશ્નો પણ આપણને આગળ વધારવા માટે જ આવે છે. પણ એમાં આપણે શ્રદ્ધા રાખીએ, વિશ્વાસ રાખીએ કે ભગવાન કરે છે બધું સારા માટે કરે છે. તો જો આ વિચાર હોય ને તો આપણે દુઃખી ન થઈએ. આપણા જીવનના પ્રશ્નો રહ્યા ને એ જ સૌથી મોટું આપણું ઘડતર છે. કારણ કે સંકટ રહ્યું ને એ જ શક્તિ પ્રાપ્તિનો એક સર્વોત્તમ સમય છે. અને સમય રહ્યો ને એ ઘણું બધું આપણને શીખવે છે. પૈસા, ધન, સત્તા, આવડત કઈ ન શીખવે, પણ એવો સમય ભગવાન આપે ને તો એ સમયથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. તમે જો બીજો એક આપણે પ્રસંગની વાત કરીએ, પાંડવોને 12 વર્ષનો એ વનવાસ ભોગવવો પડેલો વગર વાંકે, એટલું બધું. પણ હા, જો એક અર્જુન અને એક પાંડવો હતા, એમાંથી એક શીખવા જેવું સારામાં સારી બાબત કહી શકાય, ઓલ ઇન વન. બીજા બધા પ્રસંગો ઘણું બધું શીખવે જ છે, પણ સૌથી વધુ શીખવું હોય ને તો એક પ્રસંગમાં શીખવા જેવું કે તેઓ દરેક કાર્ય કરતા તો ભગવાન શ્રી કૃષ્ણને પૂછતા, પણ એક ભૂલ એમને કરેલી જે આપણે નથી કરવાની, જે આપણે શીખવાનું કે જ્યારે દ્યુત રમવા ગયા ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું નહીં, એટલે જ તે જો આ વનવાસ એમને ભોગવવો પડેલો. તો 12 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો. સામાન્ય દ્રષ્ટિએ અત્યંત ભીડ અને તકલીફનો સમય હતો. વનમાં રહેવું એટલે તમે વિચાર કરો, ઘરે આપણે રહેતા હોય ને તોય આપણે કેટલી બધી વસ્તુઓ દિવસ દરમિયાન જોવે, અને એમાંય વનમાં રહેવાનું. અને હારે થોડો માલ સામાન ને એવું બધું રખાય, કપડાં હોય, થોડો ખોરાક હોય, અન્ન હોય, ભિક્ષામાં પછી એવું જ હોય, જોડી લઈને જવાનું હોય. પણ આવી પરિસ્થિતિમાં પણ એ પોતે સ્થિર રહી શક્યા છે. અને તમે જો વનવાસના એ કપરા સમયગાળા દરમિયાન જ તે હવે જ્યારે ખાંડવ દહન વખતે તે અર્જુનને એક મહાન ધનુષ્ય પ્રાપ્ત થાય છે કે જે ધનુષ્યનું નામ હતું ગાંડીવ. આ એવું ગાંડીવ ધનુષ્ય હતું કે ખરેખર એ ગમે તેવા ધનુષ્ય એના પાસે હાવ ફીકા પડી જાય. અને યુદ્ધમાં તે નિશ્ચિત વિજય અપાવનારા તે અજય અને દિવ્ય એવો અગ્નિદત્ત રથ પણ છે ને વન વિચરણ જ્યારે કરેલું 12 વર્ષના વનવાસ દરમિયાન એ રાજા ઇન્દ્ર દ્વારા એને પ્રાપ્ત પણ થયેલો હતો. અને એટલું જ નહીં, વન પર્વ દરમિયાન જ તે અર્જુન સ્વર્ગમાં જઈને ઇન્દ્ર પાસે દિવ્ય વિદ્યાઓ હોય, અસ્ત્ર શસ્ત્ર હોય, એ બધું જ્ઞાન મેળવી શક્યો. હવે જો ભીમે તો શ્રી કૃષ્ણ ભગવાનને કીધેલું કે આપણને કપટ સાથે આપણને દ્યુતમાં હરાવ્યા છે, આપણે યુદ્ધ કરીને બધું પાછું લેવું છે. પણ શ્રી કૃષ્ણએ શું કીધું કે આ પરિસ્થિતિ, આ સમય તમે ભોગવી લો, આ પ્રશ્ન તમે એ સ્વીકારી લો, અને અત્યારે તમે વિદ્યાભ્યાસ કરો, અને પછી આપણે કહેશું, જો માને તો ઠીક છે, નકર પછી યુદ્ધ કરીશું. અને જો ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ટિકાર તરીકે પોતે જાય છે, સુલે માટે જાય છે, પણ એ દુર્યોધન પોતે એટલો બધો અભિમાની હતો, નક્કી જ કરી નાખ્યું 100 ની અણી જેટલું પણ એ હું જમીન આ પાંડવોને નહીં આપું.
એ બધું નક્કી કરી નાખ્યું હતું એને મગજમાં, એટલે કોઈનું માનવા માટે તૈયાર નહોતો. આ તો યુદ્ધ થવાનું મૂળભૂત કારણ એ જ હતો. બાકી જો વનવાસ પછી પણ એ ખાલી 5 ગામો તે પાંડવોએ માગ્યું હતું, અડધું રાજ્ય પણ માગ્યું નહોતું. પણ છતાં પણ જો લોભ, લાલચ, ઈર્ષા, અભિમાન આવા બધા સ્વભાવના લીધે આવા મહાભારતના યુદ્ધો એ આજે પણ જોવા મળે છે. પૂરા નથી થયા. દુર્યોધન વૃત્તિ આજે પણ છે. તો આ પ્રકારની એ વૃત્તિઓને આપણે ત્યાગ કરવાનું છે. જો હવે વિચાર આપણે કરીએ કે જો પાંડવો ક્યારેય જંગલમાં ગયા ન હોત તો ક્યારેય કૌરવો સામે યુદ્ધ જીતવા માટે એ પોતે શક્તિમાન બની ન શક્યા હોત. એટલે આપણા જીવનમાં એ આવતા પ્રશ્નો છે ને આપણું સૌથી મોટું ઘડતર એમાં રહેલું છે. એટલે પ્રશ્નોથી છે ને ભાગવાન બદલે છે ને પચાવતા થોડુંક શીખવું. અને આવે છે ને તો આભાર માનવો. કારણ કે આભાર નહીં માનીએ ને તો પછી એ દુઃખમાં આપણને આત્મહત્યા કરવાના વિચારો આવશે. થોડાક દિવસ પૂર્વે જ તે તમે પ્રસંગ સાંભળેલો હશે કે થોડુંક દેવું થઈ ગયું અને પોતે આત્મહત્યા કરી બેઠો યુવાન. એક પ્રસંગ નહીં, આવા દરરોજ પ્રસંગો બને છે. એટલે આ કોઈ સામાન્ય વાત નથી. આ વસ્તુ બધી સમજવી પડશે, આજે નહીં તો આવતીકાલે. હવે આપણને બીજો પણ એક પ્રશ્ન થાય, તો પછી સાચું સુખ ક્યાં છે? કારણ કે આપણે શાંતિ પણ પ્રાપ્ત કરવી છે. જો પ્રસંગો, દ્રષ્ટાંતો એ જીવનની અંદર જરૂરી છે, પણ સાથે સાથે અમુક પ્રશ્નોના જવાબો પણ મેળવવા જરૂરી છે. તો જો આપણો દ્રષ્ટિકોણ કેવો છે, આપણે વાસ્તવિકતાનું દર્પણ કેવી રીતે જોઈએ છે, એના આધારે આપણને ખ્યાલ આવે. એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. અભિગમ એ બધુંય છે. તમે જેવો અભિગમ રાખો તો એવા તમે સુખી, અને જેવો અભિગમ તમે ખોટો રાખો તો તમે દુઃખી થઈ જાઓ. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર જ કીધું છે કે જો તમારે સુખી રહેવું હોય ને તો હંમેશા તમારી કરતા છે ને વધુ દુઃખી લોકોની સામે જુઓ તો આપોઆપ શાંતિ મળી જશે. પણ માણસનો સ્વભાવ કેવો છે કે આપણે તો જે ન હોય ને એ જ લેવાનો પ્રયત્ન કરીએ. તો એ માટે આપણે ઘણી વખત આ પગ ઉપર આપણે જ કુહાડો મારીએ છીએ. તમે જો ઘણી બધી વખત આપણે ફરિયાદો કેવી કરતા હોઈએ છીએ. હવે સાયકલ ચલાવતા હોય ને ત્યારે 4 વ્હીલ વાળાને જોઈએ ને ત્યાં બળતરા થાય, અને પછી પગપાળાને ચાલતા માણસને આપણે જોતા નથી પાછા કે આ બચારો કેટલા બધા સમયથી પગપાળા તે ચાલતો હશે, આના ઘરે કઈ સુવિધા પણ એટલી બધી નથી. પણ નહીં, 4 વ્હીલ હોય, 2 વ્હીલ હોય, એ બધાનું જ તે સાયકલ વાળો એ જો તો પાછું 2 વ્હીલ વાળો 4 વ્હીલ ને જો. હવે એક તમને સ્ટેપ આગળ કહું, 4 વ્હીલ વાળો હોય ને તો એ પણ લેટેસ્ટ કાર આવે ને એને જોવે. બોલો, આપણે એટલું બધું તે વધારે અપેક્ષા કરી દીધી છે, ન પૂછવા. ગૌતમ બુદ્ધ એટલે જ કહે છે તૃષ્ણા પરમ દુઃખમ. ઈચ્છા માણસને દુઃખી કરે છે. હવે આપણને શું લાગે કે ભગવાને દુનિયાનું આખું દુઃખ છે ને માત્ર આપણા એકલાના નસીબમાં જ લખ્યું છે, અને મારા પ્રારબ્ધમાં આવું જ છે. ભગવાન મારી સામું જોતા જ નથી, 2 પાંદડે કરતા જ નથી. હોટલમાં પીઝા બર્ગર ન મળે ને તો આપણે શું થઈ જઈએ? હતાશ, નિરાશ થઈ જઈએ. અરે ઘરે જમવા સારું ન મળે ને, સારું જ મળતું હોય, આપણા મમ્મી કે આપણા બહેન કે આપણા ધર્મપત્ની સારું જ બનાવતા હોય, પણ છતાં પણ જો માણસને એ વધુમાં વધુ સારું એ પોતે ઈચ્છા રાખતો જોવા મળે છે. અરે હજી એક સ્ટેપ તમને આગળ વાત કરું. દાખલા તરીકે ઢોસા બનાવ્યા હોય, પણ બોલો ઢોસામાં તે એવો ટેસ્ટ હોવો પડે કે જે સારામાં સારો હોટલમાં મળતું હોય બહાર, અને પાછું 20 વર્ષ પહેલા જે દાળ પીધી હોય ને એ દાળ પાસ કે આવી દાળ બનવી પડે, ખાટી ને તીખી ને થોડીક ચટપટી ને ખટાશનું પ્રમાણ થોડુંક આ રાખજો, અને તમાલપત્ર પાછા નાખજો, નકર ટેસ્ટ નહીં આવે. લ્યો, ઢોસામાં કેટલું આપણે એક્સપર્ટ થઈ ગયા. તો આ બધું રહ્યું ને આપણી ખરેખર ફરિયાદો રે ને કાલ્પનિક જ કહી શકાય. હવે શરીરમાં ગમે એટલું તમે સારું નાખો, બીજા દિવસે શું થવાનું જોઈ પણ નથી શકવાના. મળ મૂત્ર તે છે, કઈ બીજું નથી. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કીધું છે ને કે 2 જ કામ થાય છે, 2 કામ જ થાય. તમે જોજો આખી દુનિયાની અંદર. પેલું કામ કયું કે એક તો છે ને ધૂળમાંથી એ દાન થાય ને દાનમાં ધૂળ થાય. આ સિવાય ત્રીજું એ કઈ કામ થતું નથી. સમજી ગયા બધાય? સમજી ગયા. બસ આ જ વાસ્તવિકતા છે. હવે આપણે વિચાર કરવાનો કે આપણે જે પંચ વિષયોની અંદર આસક્ત થયા છીએ તો એ આસક્તિ રહી એ સાચી છે? શું એ સાચું સુખ આપણને આપી શકશે? જગતની કઠોર વાસ્તવિકતા છે, રિયાલિટી છે, એને આપણે સ્વીકારીએ. તમે જો સોમાલિયામાં
લોકો મહિનાઓ સુધી પીવા કે સ્નાન કરવા માટે શુદ્ધ પાણી નથી મળતું. અરે આપણા ભારત દેશની અંદર જ તે અમુક એવા પછાત વિસ્તારો છે કે જ્યાં એ મહિલાઓ કે નાના નાના છોકરાઓ છોકરીઓ 2-5 કિલોમીટર દૂર હવે બેડા લઈને જાય, ટબ લઈને જાય પ્લાસ્ટિકના, અને પાછા કપડાય તે ટૂંકા ટૂંકા પહેર્યા હોય, એટલા બધા સારા વ્યવસ્થિત. ઉનાળાની અંદર તે પાણીની એટલી તંગી હોય કે એક કુવામાંથી 500 વ્યક્તિઓ પાણી ગામની અંદર બધા પીતા હોય. પાછું એ પાણી કેવું, બહુ શુદ્ધ નહીં, અશુદ્ધ વાળું. જ્યારે આપણને બધી સુવિધાઓ મળે છે પણ તોય આપણને અધૂરાય જ લાગે છે કે મારી પાસે આ નથી, આવું નથી. આજે તમે જો દેશની અંદર 20-25 કરોડથી વધુ લોકો એવા છે કે જેમને દિવસમાં 1 ટકનું પૂરતું જમવાનું પણ નસીબ નથી થતું. તો એની સામે આપણે જોઈએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે ખરેખર ભગવાને આપણા માટે તો કેવો સારો સંયોગ કરી દીધો છે, કેવી સારી સુવિધા છે. બધુંય 3 ટાઈમ સારામાં સારો નાસ્તો, ખાવા પીવાનું બધું મળે છે, પણ છતાં બસ અસંતોષ. જો અસંતોષ રહીને એ જ માણસને દુખી કરે છે. પણ સંતોષી નર સદા સુખી. સંતોષ રાખો. જે મળ્યું છે ભગવાનને સંતની દયાથી મળ્યું છે. ભગવાન જે કરે તે સારા માટે જ કરે છે. દાસના દુશ્મન હરી કેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે. તો આપણા જીવનના પ્રશ્નોમાં તો સૌથી શ્રેષ્ઠ ઘડતર થાય. બાકી સૌથી શ્રેષ્ઠ ઘડતર ન થાય. આધ્યાત્મિક માર્ગની અંદર કે લૌકિક માર્ગની અંદર પછી પ્રગતિ ન થાય. અને જ્યારે આપણે આ વૈશ્વિક દુઃખો સામે જોઈએ ને, ત્યારે જો આપણું દુઃખ તદ્દન નાનું થઈ જાય અને હૃદયમાં તે કૃતજ્ઞતાનો ભાવ જન્મે છે કે ઓહો, ભગવાને મને કેટલું બધું આપ્યું છે. એ પાંડવોને 12 વર્ષનો જે વનવાસ મળ્યો ને, એટલે એક વખત છે ને યુધિષ્ઠિર પોતે બહુ નિરાશ થઈ જાય કે આપણા જીવનની અંદર આ શું બન્યું. આપણે તો ધર્મ, નીતિમત્તા, પ્રામાણિકતાથી ચાલતા હતા અને શ્રી કૃષ્ણ ભગવાનની દરેક આજ્ઞાનું પાલન કરતા હતા, પણ આ શા માટે આવો વનવાસ મળ્યો. અને ત્યારે સાંત્વના આપવા માટે બૃહદઅશ્વ ઋષિ આવે છે અને એમને એક કથાની વાત કરી, નળ દમયંતીનું. અને કેવી એક દુઃખની પરાકાષ્ઠાની અંદર એ આ નળ અને દમયંતી પોતે પસાર થયેલા હતા. ટૂંકમાં આજે આપણે વાત કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે પ્રશ્ન બન્યો શું, તો નિષેધ દેશના ગુણવાન રાજા નળ અને આ કુંદનપુરની રૂપવાન દમયંતી. હવે એના સ્વયંવરમાં છે ને દેવતાઓએ આમ નળનું રૂપ ધારણ કરીને કસોટી કરેલી, પણ તોય તે જો આ પતિવ્રતા દમયંતીએ તોય નળને જ પસંદ કરે છે. એટલે દમયંતી ન મળી એટલે કળયુગ તો પોતે ગુસ્સે થઈ ગયો અને નક્કી કર્યું કે ગમે એમ કરીને છે ને આને હેરાન કરવો છે અને આના જીવનમાં પ્રશ્નો એ આપવા છે. પણ છે ને આ નળના શરીરમાં પ્રવેશ કરવા માટે કંઈક તો તમારે એવું જે સ્વાભાવિક રીતે અસ્વસ્થતા ભર્યું કામ કે એવું તો કરવું જોઈએ ને. તો 12 વર્ષ સુધી કોઈ આમ કંઈક નાની ભૂલ થાય ને એને રાહ કળયુગ જોતો કે તો હું છે ને આમાં પ્રવેશ કરું. અને 12 વર્ષ બાદ નળ રાજાએ એકવાર છે ને ઉતાવળની અંદર પોતે પગ ધોયા વિના રહ્યા એમના. હવે નાની શારીરિક અશુદ્ધિ હતી, પણ જો ફાયદો ઉઠાવ્યો ને કળયુગે એમનામાં જો પ્રવેશ કરી લીધો. જો આવી જ રીતે કળયુગ આપણામાં પણ પ્રવેશ કરે છે. એક નાની એવી તમારી એવી અનૈચ્છિક એવી ક્રિયાઓ, સ્પર્શ કે અયોગ્ય એવું વાંચન કે એ શ્રવણ કરતા હોય, દ્રશ્ય, તો આ જે પંચ વિષયોમાં જો એ રીતે અયોગ્ય ઇન્દ્રિયોનો આહાર કરતા હોય તો એનાથી કળયુગ આપણામાં પ્રવેશ કરે છે. એક લોભનો સ્વભાવ હોય અને તમે જુઓ કે લોભના લીધે માલ મિલકતો બધુંય તે લોકો વેચી નાખે છે. લોભના લીધે જ તે કળયુગ જો પ્રવેશ કર્યો. જુગારમાં, દારૂમાં, મદિરામાં, વ્યસનોમાં એ આ કળયુગનો પ્રવેશ આપણને જોવા મળે છે. એક નાની અમથી એવી ભૂલ તમે કરો જીવનમાં અને જોવો કે કળયુગ તમારા ઉપર હાવી થઈ જાય. એવી જ રીતે એક નાની અશુદ્ધિ અને ફાયદો ઉઠાવીને કળયુગ પ્રવેશ કરી નાખ્યો. હવે જો કળયુગ અને દ્વાપર યુગમાં ષડયંત્રિત પછી તો નળ રાજાએ જુગારના પોતાના ભાઈ હતા પુષ્કર સામે જેટલી પણ સંપત્તિ હતી, મહેલ હતો, શરીરના વસ્ત્રો, એ બધું પોતે હારી જાય છે એના ભાઈ પુષ્કર સાથે જુગાર રમીને. અને પછી તો પરિસ્થિતિ કેવી બને છે, બસ જંગલમાં જવાનું થયું અને રાજ્યહીન નળ ને દમયંતી
પાસે પહેરવા માટે ખાલી એક જ વસ્ત્ર બચેલું. તે જંગલમાં તો 3-3 દિવસ સુધી અન્ન કે જળનો એક દાણો પણ ન મળે. પક્ષીઓ પણ પોતે એ કમળ આમ કાપડ પોતે ઉઠાવી ગયા અને દમયંતીના એ ભલા માટે નળે પછી રાત્રે સૂતી વખતે એક જ વસ્ત્રને અડધું કાપી નાખ્યું અને દમયંતીને જંગલમાં એકલી મૂકીને જતા રહ્યા. હવે અહીંયા વાત પૂરી નથી થતી. પહેલા એક અજગરે છે ને ગળવાનો પ્રયાસ કર્યો, પણ બચાવનાર શિકારી એક ખરાબ એ દાનત બગાડી અને જે સ્ત્રી દમયંતીને શ્રાપથી પછી તો બાળીને ભસ્મ કરી નાખ્યો. પણ એ હાથીઓએ પછી આશ્રય આપનાર કાફલાનો કચર ઘાણ કાઢી નાખ્યો અને પછી તો વાત આગળ વધી. માંડ એ ચેદી જે રાજ્યમાં પોતે પહોંચે છે. હવે જ્યાં રાણી સુનંદાની દાસી એટલે પોતે બ્યુટી પાર્લરનું જેમ આપણે કામ કરીએ એવી જ રીતે પોતે એક નોકરી તરીકે એને રાખવી પડી અને પોતે સારું એવું સૌંદર્ય પ્રધાન ને એવા બધા સાધનોથી પોતે પરિચિત પણ હતી. એટલે બધું એને ખ્યાલ હતું. હવે જંગલમાં આગમાંથી તો કર્કનોટ નાગને બચાવવા તા નાગે તો ડંખ મારેલો. તો કળિયુગના ઝેરના મારણ રૂપે છે નળનું સ્વરૂપ આખું કાળું થઈ ગયેલું અને પોતે અયોધ્યાની અંદર એ અશ્વપાલ તરીકે નોકરી એ પોતે રહે છે, એટલે ઘોડાના રક્ષક તરીકે કામ કરે. એમાં એને બુદ્ધિ સૂઝ સારી હતી. હવે આવી પરિસ્થિતિઓ આ નળ અને દમયંતી સાથે થાય. એક જ નાની એવી શારીરિક અશુદ્ધિ કે ઉતાવળમાં પગ ધોયા વિના એ પોતે રહ્યા અને જો આ પરિસ્થિતિનું નિર્માણ થયું. પણ હજી પણ અહીંયા એ પરિસ્થિતિ સમાન એ કરતી નથી. પણ જો નળ દમયંતીનું મિલન જે થાય છે અને એ જે આ બધી પરિસ્થિતિની પરાકાષ્ઠા હતી. હવે દમયંતીને શોધવા માટે તો બધા સુદેવ બ્રાહ્મણો શોધી કાઢી અને દમયંતી અડધો શ્લોક બનાવીને પછી બ્રાહ્મણોને મોકલા. એટલે સ્વાભાવિક રીતે અયોધ્યામાં કાળા સ્વરૂપ વાળા નળ એટલે કે અશ્વપાલ હતા, એ તો એને આખો શ્લોક પૂરો કરી નાખ્યો, કારણ કે એ તો જાણે જ તે. એટલે દમયંતીને ખાતરી થઈ ગઈ કે બસ આ જ મારા પતિ છે. અને નળને રાતોરાત બોલાવવામાં આવે છે. દમયંતીએ ખોટા સ્વયંવરની પછી તો જાહેરાત કરી અને નળ પોતાની અદ્ભુત અશ્વવિદ્યાની તો પારંગત હતો, એટલે આમ પવન અને રથ આમ જેમ ચાલે ને એવી રીતે રાતોરાત પહોંચી જાય છે અને દિવ્ય વસ્ત્રો પહેરીને મૂળ સ્વરૂપમાં પાછા આવી જાય છે. હવે બૃહદક ઋષિ હતા જે આ પાંડવોને એમાં યુધિષ્ઠિરને જે નિરાશા સાંપડેલી હતી એને વાત કરતા હતા અને સમજાવ્યું કે જો આ નળ દમયંતી અબજોપતિ અને મૂળથી રાજા હતા, છતાંય તેમને આટલું ભયંકર ને લાંબુ દુઃખ સહન કરવું પડ્યું. તો પાંડવોય તે જો એમનું દુઃખ તુચ્છ છે ને એવું આ ઋષિએ કહી દીધું. અને એટલું જ નહીં, પાંડવોય તે જંગલમાં જન્મા હતા. એમની તકલીફો નળ રાજાના કષ્ટો સામે કાંઈ નહોતી. તો જો પૂર્વના રાજાઓના દુઃખો જોઈશું ને તો એ આપણી ફરિયાદો કાયમી અંત આવી જશે. આવું બૃહદક અશ્વ ઋષિ એ આ પાંડવો અને એમાં ખાસ કરીને યુધિષ્ઠિરને સમજાવે છે. તો જો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આવી પરિસ્થિતિ આપણા જીવનની અંદર ક્યાં છે. તમે જુઓ કે ઘણા બધા સંતો ભક્તોના જીવનની અંદર એવી પરિસ્થિતિઓ હોય છે કે જે પરિસ્થિતિ આપણે સાંભળી ન શકીએ. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ જ તમે જુઓ કે આ એમનો દિવસ કહેવાય. કેમ? દર રવિવાર. કારણ કે એમને જ ત્યાં રવિ સભાની સ્થાપના કરી, જેમ શરૂઆતમાં આપણે વાત કરી એમ. કારણ કે જો આ રવિ સભા એક માધ્યમ ન હોત તો આ વાત પણ તમારી પાસે આવી રીતે પહોંચે જ નહીં. એટલે આપણે એમનો આભાર માનવાનો. અને યોગી બાપા કહેતા 25,000નો નફો જતો કરીને પણ રવિ સભા ભરવી. એ સમયની અંદર 25,000 એટલે અત્યારે તો 25 લાખ એ વધુ થાય, કરોડોની સંપત્તિ થઈ જાય. તો જો આટલો પણ નફો આપણને થતો હોય ને તો એ રવિ સભામાં જવું. અને ખરેખર આ રવિ સભા ભરવાથી એ પ્રસંગો ચરિત્રો સાંભળવાથી એ ખરેખર બ્રહ્મરૂપ થઈ જવાશે. પ્રમુખ સ્વામી મહારાજે પણ આશીર્વચન આપ્યા છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આ કાંઈ વાતો સાંભળીએ તે કંઈ નવરા નથી બેઠા. લખ 84 એ ગર્ભપુરી જમપુરી આ બધામાં આપણે લીટા તાણીએ છીએ. તો જો આવા ભગવાનને આવા સંતની આપણે કથા વાર્તા સાંભળીએ છીએ, આવા મહાભારતના અદ્ભુત પ્રસંગો આપણે સાંભળીએ છીએ, તો આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય. અને આપણે એક મુમુક્ષુ તરીકે એક આપણી જવાબદારી પણ છે કે આપણે આવા શાસ્ત્રોનો એ આપણે શ્રવણ કરીએ, સાથે આપણા બાળકો સંતાનોને આપણે સંસ્કારયુક્ત કરીએ.
કારણ કે જેથી હિન્દુ સંસ્કૃતિ આપણી ટકી રહે. જો 3 મુખ્ય સ્તંભ છે, આધાર સ્તંભ છે, મંદિર, શાસ્ત્ર અને સંત. એમાં શાસ્ત્રમાં આ બધું ત્યાં આવે છે. મંદિરો તમે જોવો, સંતો જોવો તો એ આપણને એક સાચી દિશા જ આપે છે. હવે બીજું આપણે એક વાત કરીએ કે આપણે સર્વ કોઈ પ્રશ્નો આવે છે, આ તો આપણે સમજ્યા, પ્રસંગો દ્વારા સમજ્યા, પણ સાચો સુધારો ક્યાંથી શરૂ થાય તો એ પણ એક જરૂરી છે ને. એક તમને પ્રસંગની વાત કરું તો એક 25 વર્ષનો યુવાન, પોતાના લગ્ન થઈ ગયેલા, એક બાળક પણ હતો 3-4 વર્ષનો. તો હવે એ પોતે નોકરી કરવા જાય, રવિવારે રજા હોય, તો એક રવિવારે એને અગાઉ પેલા નક્કી કરી નાખ્યું, આવતો રવિવાર છે ને, આ રવિવારે મારે શાંતિથી મોડું ઉઠવું છે, ચા કોફી પીવી છે, છાપું વાંચવું છે, આખો દિવસ મારે આનંદથી પસાર કરવો છે. આવું એને નક્કી કર્યું. હવે સ્વાભાવિક રીતે રવિવારનો દિવસ આવ્યો. આ વખત દરરોજ તો પોતે 6-7 વાગ્યે જાગી જાય, તો આજ 8-8:30 જાગ્યો અને પછી જાગીને તરત તે એ નાસ્તો કર્યો અને પછી તો કોફી લઈને તે ટેબલ ઉપર ટેરેસમાં બેસે છે. હવે એનો જે છોકરો હતો ને, સ્વાભાવિક સવારમાં બધું કામ હોય એટલે એના ધર્મપત્ની હતા, એ છોકરાને એના પિતા પાસે મૂકી આવે છે. એટલે આને ગમ્યું નહીં, પણ હવે શું કરે, પોતાનો હતો, રાખવો તો પડે જ, તે જવાબદારી કહેવાય. તે એને કીધું કે હવે આ મારે મેં નક્કી કર્યું એ પ્રમાણે થશે નહીં, એટલે આને કંઈક કામ આપી દેવી આપણે. ધંધા હગડ કરી નાખ્યું એટલે વાંધો ન આવે, મને મારું છાપું વાંચવા દે, મને આનંદ લેવા દે. એટલે એને શું કર્યું, એક છાપામાં એક કટિંગ, એમાં એક દુનિયાનો છે ને નકશો હતો, અને આ દુનિયાનો નકશો હતો એટલે એને પેલા કટકા કરી નાખ્યા ચોરસ પઝલ્સમાં, અને પછી છૂટા છૂટા કરી નાખ્યા. અને એને બાળકને કીધું, 3 વર્ષની ઉંમર હતી, કે છે ને જો આ તારે નકશો આખો જોડવાનો. હવે બાળકે લીધું, જોયું, હવે તો છાપું વાંચવા, તો 2 મિનિટમાં નકશો જોડીને પાછો આવતો રહ્યો. પિતાને આશ્ચર્ય થયું કે મને હજી વર્લ્ડ મેપ કઈ ખબર નથી, ભારતનો નકશો નથી ખબર, અને આને ક્યાંથી આટલું બધું જ્ઞાન આવી ગયું. હજી તો આને એડમિશન આપણે નથી આપ્યું નર્સરીમાં ની બધા જુનિયર કેજી ને એવું બધું આવે ને, બાલવાટિકા ની બધું. એટલે સ્વાભાવિક રીતે પૂછ્યું કે આ તે કઈ રીતના કર્યું, તો આ શીખેલો જ નથી ને તને કોઈ શીખવાડ્યું નથી. ત્યારે બાળકે શું કીધું કે મેં આ નકશો કઈ નથી જોડ્યો. પિતાને આશ્ચર્ય થયું કે આ મને નકશો દેખાય છે ને તે નકશો નથી જોડ્યો એમ કે. એક નહીં, નકશો નથી જોડ્યો, નકશાની પાછળ જે માણસ રહ્યો ને એને મેં હરખી રીતના કાન, હાથ, પગ ને બધું જોડ નાખ્યો, એટલે આપોઆપ છે ને એ દુનિયાનો નકશો એ બદલાઈ ગયો. બસ વાત તો અહીંયા પૂરી થાય છે, પણ આ વાત આપણને એ જ શીખવે છે કે આપણે બીજા બધાને સુધારવા કરતા સાચો સુધારો છે ને પોતાને જ શરૂ કરીએ. બીજા સુધરે કે ન સુધરે, આપણે તો સુધરી જઈએ. આપણા જીવનની અંદર આપણે કંઈક સુધારાલક્ષી પ્રવૃત્તિ કરીએ કે જેથી એ આપણા ઘરમાં, પરિવારમાં, સમાજની અંદર, આધ્યાત્મિક માર્ગની અંદર, એ સત્સંગ મંડળની અંદર આપણે સૌ કોઈ આગળ વધીએ. અને જો મહાભારત આપણને એ જ સમજાવે છે કે મોટા ભાગના દુઃખો છે ને બહારની પરિસ્થિતિને કારણે નથી. આપણે તરત તે છે ને સામેવાળા વ્યક્તિના સ્વભાવને આધારે જ ચાલીએ છીએ, એટલે આપણે દુઃખી થઈ જઈએ છીએ કે આ વ્યક્તિએ આમ કેમ કીધું, આ વ્યક્તિએ આમ કેમ કર્યું, પણ એને જેમ કર્યું એને પોતાની રીતના, એનો પોતાનો મત છે. પણ તમારે શું કરવું છે, તમારે કેવી સમજણ રાખવી છે, એ તમારા ઉપર આધાર રાખે. જીવનમાં સુખનું રિમોટ કંટ્રોલ રહ્યું ને એ કોઈ અન્યને આપવાની જરૂર નથી, પોતાની પાસે રાખવું. કોઈ કામ બટન દબે, દુખી થા તો દુખી થઈ જઈએ, સુખી થા તો સુખી થઈ જઈએ, આનંદમાં આવે તો આનંદમાં આવી જઈએ. 1500-2000 ના કપડા લીધા હોય ને પ્રસંગમાં ગયા હોય ને 5 માણા વખાણ કરે તો ગમશે. 5 માણા એમ કે આ કલર મેચ નથી થતો, એને ક્યાં પૈસા દીધાસ? તમે તમારી પસંદગી કપડા લીધાસ, તમને મજા આવી પડે, બીજાને ગમે કે ન ગમે, તો એને જે નક્કી કરેલું તો એને લઈ જવો હતો ને તમારે. પણ જો આપણી આ વાસ્તવિકતા છે કે આપણે બીજાને કે એમ પ્રમાણે ચાલીએ છીએ, વખાણ કરે તો ગમે, સાચું કે ન ગમે, તો ખરેખર છે ને આપણા પોતાના આંતરિક સ્વભાવના કારણે આ બધા તે સર્જાય છે પ્રશ્નો. એક તમને એક પ્રસંગની વાત કરું. અમેરિકામાં એક વખત નિબંધ સ્પર્ધાનો એક વિષય આપવામાં આવેલો બધા નાગરિકોને, બાળકોથી લઈને વૃદ્ધ સુધી બધાને, કે આપણા દેશની આમ પ્રગતિ કઈ રીતે આમ કરાવી શકીએ, એવા કયા ક્ષેત્રોમાં આપણે કર્યું કામ તો થાય. હવે લાખો લોકો એમાં ભાગ લીધો અને અમુક 50, 100, 150, 200 પાનાના નિબંધ લખેલા. બોલો,
તે અમુક તો રાજકારણ કે અમુક શિક્ષણ કે અમુક ડોક્ટર્સ કે અમુક પાયાની જરૂરિયાત કે અમુક ન્યાયતંત્ર કે અમુક સરકારી અધિકારીઓ કે અમુક બિઝનેસમેનની આવક સંબંધિત વાતો કરે, તો અમુક પાછા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાતો કરે, અમુક ટેકનોલોજીની વાત કરે, અમુક આયાત નિકાસની વાતો કરે. તો આવી બધી તે વાતો એ પત્રોની અંદર એ લખવામાં આવેલી. પણ એમાં વિજેતા કયો બાળક થયો? એક બાળક વિજેતા થયો. એને 10 પાના લખ્યા નહીં, એક પાનું લખ્યું નહીં, એક પાનામાં ખાલી 3 વાક્યો લખ્યા. આ 3 વાક્યો આપણે સર્વ કોઈએ આજની આ રવિ સભાની અંદર યાદ રાખવાના છે. બીજું કાંઈ યાદ રહે કે ન રહે, આ 3 વાક્યો આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવાના છે. પ્રથમ એને વાક્ય લખ્યું કે હું એક જ ખૂબ તોફાની છોકરો છું. બીજું વાક્ય શું લખ્યું કે મારા પિતાજી મને સુધારવા માંગે છે. ત્રીજું જે વાક્ય લખ્યું ને એ આપણને હૃદયને સ્પર્શ છે કે આજથી હું મારા પિતાની આજ્ઞા માનીશ અને મારી જાતને સુધારીશ. પૂરું થઈ ગયું. વિજેતા બની ગયો, લાખો લોકોમાં પહેલો નંબર આવી ગયો. તો જો એમ સાચો સુધારો ને એ પોતાનાથી જ શરૂ થાય છે ને પોતાનાથી જ કરવો જોઈએ. આપણે સુધરવી, સામેવાળો સુધરી જ જાય. એક હાથે તાળી ન પડે, 2 હાથે જ તે તાળી પડે. એમ પ્રશ્ન પણ જીવનમાં આવે ને ત્યારે સમજી લેવાનું કે કોઈ સામેવાળો વ્યક્તિ જવાબદાર નથી. એ વ્યક્તિ જેટલો છે ને એટલો વ્યક્તિ આપણે પણ એનાથી વધુ આપણે જવાબદાર છે એમ માનવાનું. આપણે આપણો અવગુણ જો ને એ જોવાનો છે, બીજાના અવગુણ જોવાની જરૂર નથી. દોષના ટોપલા આપણી માથે નાખો. આપણી શું ભૂલ છે, આપણી શું ખામી છે, આપણે કેવું વર્તન કરવાનું હતું, તો જો આ વિચાર હોય ને તો વાંધો આવે નહીં. જો એક વાત યાદ રાખવી કે કોઈ પણ સમસ્યા જીવનમાં બને કે સમાજમાં બને છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ કે એન્જિનિયરો હોય તો હવે ખરાબ હોવાથી પુલ કે બિલ્ડિંગ પડે તો એ બાહ્ય સિસ્ટમનો નથી કાંઈ, પણ એ લોકોની આંતરિક એક ખામી છે ને, અને જે ભ્રષ્ટાચારનો એ મુખ્ય પ્રશ્ન છે. એટલે દરેક એ નાગરિકે પહેલા છે ને પોતાને સુધારવો પડશે, અને એ આપણે સર્વ કોઈ સુધરવાનું છે. તો આપણા જીવનના પ્રશ્નો રહ્યા ને એ ઓછા થશે. બાકી જો પ્રશ્નો તો આવવાના જ છે. બધાના જીવનની અંદર પ્રશ્નો આવે, એમ આપણા જીવનમાં પ્રશ્નો આવે જ તે. પણ એ પ્રશ્નો વચ્ચે સ્થિરતા ક્યારે રહે કે જ્યારે એક જ વિચાર હોય, બસ મારે ભગવાનને સંતને રાજી કરવા છે ને એ જે કરે છે એ સારું કરે છે. કારણ કે ઘણી બધી વખત આંતરિક શાંતિ તો આપણે મેળવીશ પ્રશ્નો વચ્ચે. તે જો કોઈ ગાડી હોય, ગાડીનું એન્જિન બગડ્યું હોય, તમે લાખો રૂપિયા કેમાં ખર્ચો કરો? સીટ કવર માં એમાં કરો, કાચમાં કરો. નવું તમે કંઈક કેમેરો સિસ્ટમ એ કરો, મૂકો, ડિસ્પ્લે મૂકો, તો એ તમે ખરેખર એમાંનો ખર્ચો કરો તો એ ગાડી તોય ચાલે નહીં. બોલો, એ બધો ખર્ચો કરો ને તોય સુધારો ક્યાં કરવો પડે? એન્જિન બગડ્યું છે ને તો એમાં જ કરવો પડે. એમ ભલે માણસ ભલે માને છે કે બહારની નવી બધી સુવિધાઓ લાવાય તું કાયમી સુખી થઈ જઈશ, પણ એ 100% ખોટું છે. એમ કોઈ સુખી થઈ શકે નહીં. તમે જો ઇતિહાસમાં થોડાક દ્રષ્ટાંતો આપણે જોઈએ તો આપણે અત્યારે જે વોટ્સઅપ ને જે ફેસબુક ને મેસેજ માટે આપણે ઉપયોગ કરીએ છીએ, સેકન્ડોમાં મેસેજ પહોંચી જાય. તો પહેલાના સમયની અંદર કબૂતર જા 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 એટલે કબૂતરથી સંદેશા મોકલવામાં આવતા. પછી આમ પોસ્ટનું થોડીક સિસ્ટમ થઈ એટલે પોસ્ટ વિભાગ આવ્યો. આજે પણ ઇન્ડિયન પોસ્ટ છે. પછી પોસ્ટ વિભાગમાંથી ડબલા જેવા ફોન આવી ગયા. ફોનમાંથી આમ કોર્ડલેસ ફોન આવી ગયા. કોર્ડલેસ ફોનમાંથી આજે અત્યારે સ્માર્ટફોનના દરેકના હાથની અંદર છે. આજે ઘરની અંદર 2-2, 3-3 ફોન, વ્યક્તિગત ફોન જોવા મળે છે. બોલો, સુવિધા વધી કે ઘટી? વધી. હવે આટલી બધી સુવિધાઓ, ઇન્ટરનેટ હોવા છતાંય તમે જો લોકોના મનમાં કેવી ચિંતા, તણાવ, ડિપ્રેશન છે. હવે આપણા પૂર્વજો, દાદા દાદી પાસે આમાં કોઈ સુવિધા નહોતી. ખેતરના ઝાડ નીચે અને સુખ, ચેન, શાંતિ એમને તોય મળતા જ. બોલો, બધું ગાયબ થઈ જતું. હતાશા, નિરાશા, ડિપ્રેશન. 3 ટાઈમ વ્યવસ્થિત જમતા હતા. રોંઢો કયો, વાળું કયો, બપોરિયું કયો, આવો કેવા શબ્દો, આમ મજા આવે આમ શબ્દો સાંભળે ને ગુજરાતી ભાષાના. અને એ રોંઢો ને વાળું ને આ બધાય તે પાછું એવી રીતે કરે. અને અત્યારે તમે જો બધું સારું ખાવાનું ટનાટન હોય તોય તે સુખ કઈ આવતું નથી. કારણ સુખ સાધનોમાં નહીં, શાંત મનમાં છે. અને શાંત મન કરવા માટે જ તે જે આવી રવિ સભા, એ પ્રવચનો, કથા શ્રવણ એ જરૂરી છે. બાકી દુર્યોધન પણ તમે જો એક પ્રસંગ આપણે મહાભારતનો લઈ લઈએ અને પછી આજનું આ પ્રવચન આપણે પૂરું કરીએ. દુર્યોધન જે આપણે હમણાં વાત કરી કે
સૌથી વધુ એનામાં લોભ હતો, ઈર્ષા હતી. પણ તમે વિચાર કરો, બહારથી બધું એની પાસે હતું. મહાભારતમાં આમ કહેવાય ને, સૌથી વધુ સગવડો એની પાસે હતી. અને જો કોઈ સૌથી વધુ દુખી હોય તો ભીતરથી બળતું હોય ને તો એ પાછો દુર્યોધન જ હતો. હવે દુર્યોધનને ખાવા પીવાનું સગવડનું કોઈ બાહ્ય દુઃખ કઈ હતું નહીં. આમ બધી સંપત્તિ એના ચરણોની અંદર હતી કે નહોતી? હતી. બધું એની પાસે હતું. પણ જો નિરાશા ડિપ્રેશનનું કારણ એ ખરેખર એ બાહ્ય પરિસ્થિતિ નહીં, પણ એ પાંડવોની છે ને પ્રગતિ નહોત જોઈ શકતો. ભયંકર આંતરિક ઈર્ષા થતી હતી એને. એટલે જ તમે જો રાજસુ યજ્ઞ જ્યારે પાંડવોએ કર્યો, હવે યુધિષ્ઠિરે જ્યારે ઇન્દ્રપ્રસ્થમાં તે આ મહાન રાજસુ યજ્ઞનું બધું આયોજન કરેલું, અને દુર્યોધનને ભેટ સોગાદો આમ સ્વીકારવાનો, કહેવાય ને અત્યારની ભાષામાં એકાઉન્ટન્ટ વિભાગ મુખ્ય એને સોંપવામાં આવેલો. હવે આ ખ્યાતિ દુનિયાભરના રાજા મહારાજાઓ આવેલ, પછી સમૃદ્ધિ બધું તે એના ચરણોની અંદર રાજસુ યજ્ઞની અંદર યુધિષ્ઠિરને અર્પણ કરે. એટલે દુર્યોધનને આ બધું ગમે નહીં. અને પોતે તો રસ્તામાં ચાલતો હતો ને, એટલે થોડાક દિવસ પછી તો એને નક્કી કર્યું કે મારે છે ને મરી જવું છે, એવો આત્મહત્યા કરવાનો બોલો વિચાર આવી ગયો. કારણ કે એ અંદરથી બળતરા એની હતી, ઈર્ષાની બળતરા હતી. હવે ભેટ આપવા માટે તે રાજાઓની એટલી બધી લાઈન હતી ને, દુર્યોધનને બોલો પાણી પીવાનો સમય નહોતો મળતો. હવે સામાન્ય વસ્તુઓ લાવનાર રાજાઓને ભેટ આપ્યા વિના પાછા એને ફરવું પડતું, એટલો સમય નહોતો મળતો. અને રોજ શંખ વાગતા, લાખો બ્રાહ્મણો મહિનાઓ સુધી આમ સોનાની ડીશ વાટકીમાં બધા મિષ્ઠાનો આમ જમાડવામાં આવે, અને બ્રાહ્મણો આમ પેટ હાથ ફેરવી ફેરવીને યુધિષ્ઠિરના એવા વખાણ કરે ને, દુર્યોધનને ગમે નહીં. અને ભગવાન શ્રી કૃષ્ણએ તે સ્વયં અર્જુનને પાંડવોને ભેટ સ્વરૂપે ત્યારે 14,000 જેટલા હાથીઓ આપેલા હતા. અને 88,000 આમ સ્નાતકો, 10,000 ઉર્ધ્વ રહેતા ઋષિ મુનિઓ, એનું સંપૂર્ણ પોષણ અને સેવા બધી પ્રકારે સારામાં સારી ટનાટન થતી હતી. હવે આ બધું જોઈને છે ને દુર્યોધનની ઊંઘ હરામ થઈ ગઈ. માણસનો અત્યારે સ્વભાવ કેવો, કોઈકનું સારું થાય ને તો પોતે જોઈ નથી શકતો, એનું ખરાબ થવું પડે, એ હેરાન થવો પડે. 100 કિલો વજન ઘટીને બોલો 50 કિલો વજન દુર્યોધનનું થઈ ગયું ઈર્ષાના લીધે. હવે આઈસ્ક્રીમ મિષ્ટાન પણ એને ઝેર જેવા લાગતા. કેમ? ઈર્ષા તેટલી પાવરફુલ એને કરી નાખેલી હતી. અને એટલે જ તે જો ઈર્ષા એક ભયંકર આગ છે. એટલે જ તે કવિ શું કહે છે, જલા દેને જલાને કરી દે ભસ્મ, એવી આગ છે ઈર્ષા. જલા દેને જલાને કરી દે ભસ્મ, એવી આગ છે ઈર્ષા. અઠે દંઠે ડંખ દઈ પીડિયા, કરે નાગ છે ઈર્ષા. એવી ઈર્ષા છે, એક વખત ડંખ મારે એટલે એ પછી ઝેર આપણા શરીરમાં ચડે ચડે ને ચડે જ તે. તો ગમે ત્યારે ગમે તે વ્યક્તિના જીવનમાં ગમે એટલો ઉત્કૃષ્ટ થાય, આગળ વધે ને, તો ક્યારે ઈર્ષા ન કરવી. બધું ગમવું જ પડે, બધું ભગવાનનું કામ જ બધાય કરે છે. અને છેલ્લે જો એ આપણને ન આવે ને, એટલે જો યોગી બાપા કહેતા, થાદા થાબડા જે હોય ને તોય મને એનો અવગુણ ન આવે. કેમ? મંદિરમાં તો આવે છે ને, અને આપણને તરત ભક્તોના અવગુણ આવી જાય. કોક આપણા કરતા સારું બોલતા હોય, સેવા કરતા હોય, તો ઈર્ષા થાય કે આ 2-5 વર્ષમાં એટલો બધો આગળ નીકળી ગયો. કેમ નીકળી ગયો? આ જો ઈર્ષા છે. એ જે આ બરોબરિયાપણું રહ્યું ને, એ ઘણી વખત વિઘ્ન કરે સત્સંગની અંદર. તો જે માણસના હૃદયમાં ઈર્ષા હોય, એ અબજોપતિ હોય ને, તો એ ક્યારેય પોતાની સંપત્તિનું સુખ ભોગવી શકતો નથી નથી નથી. એટલે જો એનું કર્મ, એની મહેનત, એના એ વિધાતાએ લેખ લખ્યા છે, ભગવાન એને એનું કર્મનું ફળ આપશે. આપણે બહુ જોવાનું નથી. આપણે થાય એટલી મદદ કરીએ, બાકી નડવાનું કામ આપણે ન કરીએ. માણસની વ્યાખ્યામાં માનવ કોને કહેવાય? બીજા નડે નહીં ને એને માનવ કહેવાય. તમારી લીટી તમ તાર આગળ વધારો. વિશ્વવંદને પ્રમુખ સ્વામીમાં જ આ જ કહેતા કે આપણે છે ને લીટી આપણી આગળ વધારવી, પણ બીજાની ખુશીને આગળ ન વધારવી. પણ આપણી ટેવ કેવી? કોઈકના ટાંટિયા ખેંચવાના, કોઈકના પગ પકડીને હેઠે પાડવાના. આટલો બધો આગળ કેમ નીકળી ગયો? હવે એ આગળ વધ્યો તેની મહેનતથી, ભગવાન ને સંતની કૃપાથી. તેમાં આપણને કેમ બળતરા થાય છે? જો થાય છે તો સમજી લેવાનું કે ઈર્ષા આપણામાં છે, દુર્યોધન એ વૃત્તિ આપણામાં છે. અરે પાડોશીના ઘરે નવું ફ્રીજ આવે ને તો ઠંડુ પાણી એમને મળે, પણ આપણા શરીરમાં બોલો બળતરા શરૂ થઈ જાય. પેંડા આપવા આવે તો આમ પેંડા તો ગળ્યા હોય ને તો બોલો એ કડવા લાગે છે ઘણી વખત તો, કે આના ઘરે આમ કેમ સારું થયું, આના ઘરે આમ થવું પડે.
આસુરી વૃત્તિ હજે ગઈ નથી. સ્વભાવોને દૂર કરો તો જ તે સુખ થશે. બાકી મને કે તમને નહીં સુખ થાય ક્યારેય. હું એમ નથી કહેતો કે હું તમને કહું છું એટલે બધું મારામાં છે જ તે, પણ આપણે સર્વ કોઈ આ કરવું જ પડશે, મારે તમારે. સ્વભાવોને દૂર કરવા જ પડશે, ઈર્ષાનો ત્યાગ કરવો જ પડશે, તો તે સ્થિતિ સુધી આપણે પહોંચી શકીશું. આ ઈર્ષા આપણને દેખાતી નથી, પણ ખરેખર આ ઈર્ષાના લીધે આવા પ્રશ્નો થતા જોવા મળે છે. તમે વિચાર કરો, બાજુવાળા સગાવાલામાં કોઈક આમ નવી 4 વ્હીલ લાવે ને, તો એના ઈર્ષાના ટેન્શનમાં બોલો માણસને ઊંઘ નથી આવતી, નકરા અવગુણ ગાય, અને અમુક વખત તો અકસ્માત પણ પોતે કરી બેસે છે. તો જ્યાં સુધી માનવી પોતાના લોભ, ક્રોધ કે ઈર્ષા કે મોહ કે મત્સર કે માયા કે તૃષ્ણા એ જેવા આંતરિક સ્વભાવો પર વિજય પ્રાપ્ત નથી કરતો ને, ત્યાં સુધી એ કાયમ એ દુઃખી જ રહેવાનો છે. શરૂઆતમાં જેમ વાત કરીએ એમ પ્રશ્નો પાર્ટ્સ ઓફ લાઈફ, જીવન છે, પ્રશ્નો તો આવશે જ. તે ભગવાન રામના જીવનમાંય પ્રશ્નો આવ્યા છે, ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં પણ પ્રશ્નો આવ્યા છે. આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો જોઈએ તો એમાં પણ પ્રશ્નો આવ્યા છે. અરે સદગુરુ મુક્તાનંદ સ્વામી ખપ અને મુમુક્ષુતાની મૂર્તિ હતા, પણ છેલ્લી જેફ વય સુધી એમને ક્ષય રોગ મટ્યો નથી. ભક્તરાજ દાદા ખાચરને પણ એ રોગ એ મટ્યો નહોતો. યોગીજી મહારાજને પણ એ પેશાબ પ્રોસ્ટેજ એ જે પ્રશ્ન હતો એ દૂર થયો નહોતો. 17 રોગ લઈને ફરતા. તો આવા તો ઘણા બધા પ્રસંગો છે, પણ જો એક વાત યાદ રાખવી કે પ્રશ્નો વચ્ચે પણ સ્થિર રહી શકાય છે, પ્રશ્નો વચ્ચે પણ આનંદમાં રહી શકાય છે, પણ એ વિચાર હોવો ખૂબ જરૂરી છે. અને એક વખત એ વિચાર આવી જાય, જો વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા. વિચાર રહ્યો ને એ અગત્યની બાબત છે. અને આપણો વિચાર કઈ બાજુ હોવો જોઈએ? ભગવાન અને સંત બાજુ હોવો જોઈએ. તો આપણે આ પ્રશ્નોમાં લેવાઈએ નહીં. તો ખરેખર આજના દિવસે આપણે એક જ તે વિચાર ઉપર વાત કરી કે આપણા જીવનના પ્રશ્નો રહ્યા ને એ જ આપણું સૌથી મોટું ઘડતર છે. એ વાત 100% સાચી છે. આજે આપણે આ રવિ સભા પ્રવચનના આધારે શીખવાનો પ્રયત્ન કર્યો. તો 3 અગત્યની મુદ્દા કે જે આજે આપણે સૌ કોઈએ યાદ રાખીને એ ઘરે જવાનું છે. ઘણી બધી વખત કથા શ્રવણો કરીએ છીએ, ઘણી બધી વખત વાંચન પણ કરીએ છીએ, કહીએ પણ છીએ, વિચારીએ પણ છીએ, પણ એ વિચારને હવે અમલમાં લાવવાનો છે. તો આજના રવિ સભાની અંદર 3 સ્વભાવ ઉપર વિજય રહ્યો એ જ સાચી સમૃદ્ધિ છે. એ બાબતે 3 વસ્તુઓ છે ને આપણા જીવનની અંદર આત્મસાત કરવાની છે. આપણે ટૂંકમાં વાત કરીએ આજના રવિ સભાનો પણ એક સાર કે પ્રથમ તો શું? પરિસ્થિતિનો સ્વીકાર કરો, એક્સેપ્ટ કરો. જે થયું સારું થયું, અને જે થશે એ પણ સારું થશે, અને જે થઈ ગયું એ પણ સારું થયું. તો એ પરિસ્થિતિ આપણે બદલી નથી શકવાના. ઉનાળો હોય, ચોમાસું હોય કે શિયાળો હોય, એ ઉનાળામાં ભલે ગરમી હોય, ચોમાસામાં ભલે ધોધમાર વરસાદ પડતો હોય, શિયાળામાં ભલે અતિશય ઠંડી લાગતી હોય, તો ત્યાં આપણે ફરિયાદ કોઈ પણ કરવાની નથી. એ ઋતુ પ્રમાણે એનું કાર્ય કરશે, પણ એના બદલે શું કરવાનું છે? એડજસ્ટ કરતા શીખીએ, એને પચાવતા શીખીએ. ઉનાળાની અંદર તો આપણે કુલર કે પંખાનો સહારો લઈએ, બહુ તડકામાં આપણે બહુ આંટા ન મારીએ. બીજું છત્રીનો ઉપયોગ કરી શકીએ. ચોમાસામાં રેનકોટ છત્રીનો ઉપયોગ કરીએ, જેથી પલાળે નહીં કંઈ આપણા કોઈ પણ શરીરના આપણા કપડાઓ, તો રક્ષણ થશે. અને બીજું કે જો શિયાળામાં તમને બહુ અતિશય ઠંડી લાગે છે તો કંઈ વાંધો નહીં, શિયાળામાં ઠંડી જ લાગે તો ત્યાં તમે સ્વેટર કે જર્સીનો કે જે ઉપયોગ તમારે કરવો હોય સાઇલનો એ કરી શકો છો. બજારમાં જવાના છો એટલે કાંકરા પથરાઓ બધું હશે. અરે આગળ જશો ને તો અમુક વાર લીલું પાણી પણ બજારની અંદર જતું હશે, કોઈક પાડું છે પાણીનું, એ રેલા કાઢ્યા હશે. પડશો તે બગડશે, તે હાથ પગ ને ચંપલ બધુંય, તે ખાડાઓ પણ હશે. પણ ત્યાં તમારે બૂટ કે ચંપલ તમે એનો ઉપયોગ કરી શકો છો, એનાથી તમે બચી શકો. તો વાંધો નહીં આવે. તો એડજસ્ટ થતા શીખો. ઘરની અંદર, પરિવારની અંદર, કુટુંબની અંદર, સમાજની અંદર થોડાક એડજસ્ટ થઈ જાઓ. સ્વીકાર કરો પરિસ્થિતિમાં જે છે એ છે જ તે. એને તમે લાખ પ્રયત્ન કરશો ને તો એ બદલી શકવાનું નથી. પણ હવે તમારે એક જ વિચાર કરવાનો કે બસ મારે સ્વીકાર કરવો છે. મારે ભગવાનને સંત જે પરિસ્થિતિમાં રાખે ને એ જ પરિસ્થિતિમાં મારે જીવન
જીવવું છે. તો આ પ્રથમ વાત આપણે આજના દિવસે યાદ રાખવાની છે. બીજી વાત, દ્રષ્ટિ બદલો. કારણ કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. તમે જે વ્યક્તિ પ્રત્યે જેવું વિચારશો એવા તમને લાગશે. હવે જો તમને કમળો થઈ ગયો બધું તમને પીળું જ દેખાવાનું છે. એમ તમે કોઈ વ્યક્તિ પ્રત્યે તમે ગમે તેવું વિચાર્યું તો એવા જ છે, પણ તમે સારું વિચાર્યું તો એ સારા થઈ જશે. ઘરની અંદર, પરિવારની અંદર આ બહુ અગત્યની બાબત છે કે સાસુ પુત્ર વધુ પ્રત્યે સારો દ્રષ્ટિકોણ રાખશે તો એ પુત્ર વધુ સારી, પણ જો ખરાબ દ્રષ્ટિકોણ રાખશે તો ખરાબ. એમ ભાઈ ભાઈ પ્રત્યે, બહેન કે ભાઈ પ્રત્યે તો આવા પ્રસંગો બનવાના છે. અને મહાભારત જ છે આખી દુનિયા, યાદ જ રાખવું તો જ તે શાંતિ રહેશે. અને અહીંયા બધુંય થશે, સુખ દુઃખ, અપ્સ ડાઉન, સફળતા નિષ્ફળતા, લાભ અને ખોટ અને લાભ બધુંય થશે. પણ હંમેશા આપણી કરતા વધુ જે તકલીફમાં જીવતા હોય ને એને આપણે યાદ કરીશું તો આપણા દુઃખો અત્યંત નાના લાગશે. દુનિયાની કોઈ બાહ્ય તાકાત એ તમને દુઃખી કરી શકશે નહીં. જેમ આપણે હમણાં ગુણાતીતાનંદ સ્વામીની વાત સમજ્યા કે જો તમારે સુખી રહેવું હોય તો હંમેશા તમારી કરતા વધુ દુઃખી લોકોને સામે જુઓ તો આપોઆપ શાંતિ મળી જશે. અને જો પ્રશ્ન જીવનમાં આવે તો કેમ કરવું, તો ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું. હું એમ નથી કહેતો કે તમે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરો. તમે તાર ભગવાન રામના ઉપાસક છો તો રામ ભગવાન રામના તમે ઉચ્ચારણ કરો, એમનું મહામંત્ર કરો. તમે શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસક છો તો શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ભગવાન ઉચ્ચારણ કરો. પણ હા, પતિવ્રતાની ટેક સાથે, દ્રઢતા સાથે જીવન જીવજો તો વાંધો આવશે નહીં. તો તમે સાચા રસ્તા ઉપર પહોંચી શકશો. તો આ બીજો દ્રષ્ટિ બદલવાની વાત આપણા જીવનમાં આજે ઉતારવાની. અને ત્રીજી અને અંતિમ વાત કે આપણે આપણી પોતાનામાં સુધારો કરવાનો છે. બહારના વ્યક્તિના સ્વભાવમાં, સિસ્ટમમાં કે સગવડોમાં બદલવા પાછળ આપણે ટાઈમ પસાર નથી કરવાનો. આપણે પોતાના આંતરિક દોષો છે, નબળાઈ છે, ખામી છે, અવગુણો છે એને ઓળખવાના છે. પોતાની ભૂલો તો દેખાવી જ પડે, ખબર પડે કે આપણે કઈ ભૂલ કરીએ છીએ ને કઈ ભૂલ આપણે દૂર કરવાની છે. તો એ દૂર કરવાનો એ આપણે પ્રયાસ કરવાનો છે. તો ખરેખર આ જો ત્રણ પરિસ્થિતિનો સ્વીકાર કરો, દ્રષ્ટિ બદલો અને પોતાનામાં સુધારો કરો, તો જો આપણા પોતાના પ્રયત્નોથી જો આ કઠોર સ્વભાવ હશે ને બદલવો અઘરો છે. એક એક સ્વભાવો ગિરનાર જેવા મોટા છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કીધું જ. પણ જો ભગવાન અને સંતો પાસે આપણે જો શક્તિ, બળ, બુદ્ધિ અને માગીએ તો અવશ્ય એ પોતાના ભીતરના દોષો, ઈર્ષા એ ઉપર જીત મેળવી શકાય જ છે. અને એ જ આ જગતનો સૌથી સુખી અને સમૃદ્ધ માણસ પણ છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજે આ રવિ સભાનો પવિત્ર દિવસ અને આવતીકાલે તે અધિક માસનો આમ તો છેલ્લો દિવસ છે, એટલે અધિક માસનો પૂરો થયો એના પૂર્વે આપણે આ રવિ સભાનો લાભ લેવી છીએ. તો આપણા જીવનની અંદર પડકારોને ઘડતરના સાધન તરીકે સ્વીકારીએ. એક બાહ્ય સુધારાના બદલે એક આંતરિક સ્વભાવ ઉપર આપણે વિજય પ્રાપ્ત કરીએ. અને જો ખરેખર આપણા જીવનની અંદર આપણે વિકટ પરિસ્થિતિની અંદર આપણું ઘડતર કરવું હોય, આંતરિક શાંતિ આપણે પ્રાપ્ત કરવી હોય, જીવન સારી રીતે જીવવું હોય તો અવશ્ય આ બધા સિદ્ધાંતો, પ્રસંગોને આપણે યાદ રાખવા પડશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર કામ, ક્રોધાદિક સ્વભાવો દૂર થાય એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો કે જેથી અમે દુર્યોધન જેવી ભૂલ ન કરીએ, અમે કંસ કે રાવણ જેવી ભૂલો ન કરીએ. અને ભલે પરિસ્થિતિ ગમે તેવી વિપરીત આવે, દુઃખોના ભલે ડુંગરો તૂટે, પણ અમે તમને ભૂલીએ નહીં. એક જ વિચાર સાથે, એક જ વાત સાથે અને એક જ સમજણ સાથે કે જો અમે તમારા છીએ તો અમારી તમે રક્ષા કરજો. તમારા કહેવાયના છીએ એવા ખરા ભક્ત બનીએ કે તમારું મન, કર્મ, વચન સમાગમ કરીએ. અને હવે કહેવાયના છે એટલે તમારું, અમારું પ્રારબ્ધ તમારા હાથમાં છે. તમે જે નક્કી કરશો એ અમને માન્ય છે. કારણ કે તમે તો બહુ ભક્ત વત્સલ છો, દયાળુ છો, કૃપા સિંધુ છો. અમારા એવા પ્રશ્નો કે એવા વિકારો સામું તમે જોતા જ નથી. તો તમે તો દયાળુ છો તો અમારા ઉપર એવી દયા કરો કે મન, કર્મ, વચને જોડાઈએ, ભગવાનનું, સંતનું સાચું સ્વરૂપ ઓળખીએ અને આ જ જન્મે એકાંતિક ધર્મ સિદ્ધ કરીને
બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાના અધિકારી બની શકીએ એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.